बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला हबीबि इलाहिल आलमीन मौलाना अबिल क़ासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अला आलिहि तय्यिबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन अम्मा बअद फ़क़द क़ाल अल्लाहुल हकीम फ़िल क़ुरआनिल करीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नल्लाहा व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मुहतरम, परिवार तमाम मुहिब्बान अहले बैतना दरमियाનમાં આપ સર્વોને આજની આ મહાન વિલાદતની રાત સૈયદુસ સાજિદીન ઝૈનુલ આબિદીન અલૈહિમ અફદલુસ સલાતુ વસ્સલામ અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आलि મહાન વિલાદતની મુબારકબાદી પેશ કરી રહ્યો છું અને અલ્લાહની બારગાહમાં દુઆ કરું છું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ ખુશી કે જે અહેલે બેતના ઘરમાં ફરીવાર આવેલી છે આ ખુશીના વાસ્તાથી હરેકના ઘરોને આબાદ રાખે, હરેક મરીઝોને બેહકે બીમારી કરબલા શિવાય કુલ્લી સેહત કામિલા અતા ફરમાવે। ખાસ કરીને જે મુહતરમા અત્યારે સેમ્પિયરની અંદરમાં બીમાર છે અલ્લાહ તાઆલા મુહતરમાને જલ્દ અઝ જલ્દ શિવાય કુલ્લી સેહત કામિલા અતા ફરમાવે અને અલ્લાહની પાસે દુઆ છે કે એ અલ્લાહ બેહકે બીમારી કરબલા હરેકના ઘરોને ખુદા આબાદ રાખે અને હરેક જાતની બલા આફત મુસીબતથી હરેક મુમિન આલી મોહમ્મદને બચાવીને રાખે। અઝીઝાને મુહતરમ, આજની રાતને પણ આપણે શાનદાર બનાવીએ, આજની રાતને આપણે નૂરાની બનાવીએ અને તમે જાણો છો કે આજે પણ આપણા બચ્ચાઓએ આપણા માટે ખાસ પ્રોગ્રામ તૈયાર કરેલો છે અઝીઝાને મુહતરમ અને મેસેજ પણ જે લોકો દેવાના છે એ ઘણો અહેમ છે આપણા માટે અને આપણી જિમ્મેદારી પણ છે। ઇન્શાઅલ્લાહ હું આશા રાખું છું હરેક મુમિનથી કે ધ્યાનપૂર્વક આ બચ્ચાઓનું પ્રેઝન્ટેશન સાંભળે, કારણ કે આ બચ્ચાઓ ઘણી મહેનત કરેલી છે આ તૈયાર કરવા માટે ને પ્રેઝન્ટ કરવા માટે। પણ એ પહેલા કે હું બચ્ચાઓને બોલાવું, શાયરીના બે કલામ સાંભળી લો મારા તરફથી। અગર તમે તારીખને જોઓ તો હિઝયાનનો બોલ બે ફેરે વાપરવામાં આવ્યો છે। હિઝયાન એટલે ઘેલા થઈ ગયા હોય ને ભાન ના હોય, હિઝયાન બગે છે દિલીર દિલીર ના બોલ બે ફેરે વાપરવામાં આવ્યું છે। ક્યારે? જ્યારે રસૂલે ખુદા છેલ્લી વખતે કાગળ અને પેન માંગે છે, કાગળ કલામ, તો શું કહેવામાં આવ્યું? આને ના દ્યો, આ હવે હિઝયાન બગે છે। હવે રસૂલે ખુદા નઉઝુ બિલ્લાહ અસ્તગફિરુલ્લાહ હવે ભાન નથી એને। અને બીજી ફેરે જ્યારે સૈયદા ઝહરા સલામુલ્લાહ અલૈહા દરબારમાં હક માંગવા માટે આવ્યા અને જ્યારે શહેઝાદીએ પૂરી ગવાહી અને પૂરી વાત જ્યારે આ લોકોની સામે બયાન મારો હક દઈ ગયો તો કે કેવો હક? તારો બાપ તો હિઝયાન બગતો હતો, તારા બાપને હિઝયાન થઈ ગયું હતું। તો આજે સાંભળો આ હિઝયાનનો બોલ હું કેના માટે વાપરી સાથે શાયર કેના માટે વાપરે છે? શાયર કહે છે કે દરબાર में यजीद को हिज़यान हो गया, दरबार में यजीद को हिज़यान, दरबार में यजीद ने दिली रूपड़્યું। ક્યારે? સાંભળો, दरबार में यजीद को हिज़यान हो गया, खुतबा सुना तो कुफ्र परेशान हो गया, खुतबा सुना तो कुफ्र परेशान हो गया, सुनकर अजान सैयदे सज्जाद ने कहा, सुनकर अजान सैयदे सज्जाद ने कहा, देखो हमारी फतह का ऐलान हो गया, देखो हमारी फतह का ऐलान हो गया। અને પછી શાયર કહે છે કે સજદોं से जिसने दहर को आबाद कर दिया, सजदों से जिसने दहर को आबाद कर दिया, खालिक ने उसको सैयदे सज्जाद कर दिया, खालिक ने उसको सैयद सज्जाद कर दिया। एक बेनवा गरीब का एजाज देखिए, एक बेनवा गरीब का एजाज देखिए, खुद कैद होके दीन को आजाद कर दिया, खुद कैद होके
दीन को आजाद कर दिया। पर मोहम्मद व आली मोहम्मद सलावत। હવે હું એ બચ્ચાઓને હું દાવત આપું છું કે અહીં આપની તરફ આવે. તેની અંદરમાં છે દીકરો હાદી અબ્દુલ હુસૈન, દીકરો જવાદ અબ્દુલ હુસૈન અને દીકરો રાયન ડાયા, જે લોકોએ આપણા માટે એક ખૂબસૂરત અને સરસ એક્સપોઝે તૈયાર કર્યું છે. તે લોકોના ઇસ્તેકબાલ માટે બાવાઝે બલંદ સલાવત. बर अली व औलाद अली बावाज़े बुलंद सलावत. कहते रहेंगे दिल से सदा या अली मदद, या अली मदद. कहते रहेंगे दिल से सदा या अली मदद, या अली मदद. मरहब को काटते हुए पहुंचे जो जुल्फ़िकार, पहुंचे जो जुल्फ़िकार. मरहब को काटते हुए पहुंचे जो जुल्फ़िकार, पहुंचे जो जुल्फ़िकार. थर्रा के खुद ज़मीन ने कहा या अली या अली मदद. कहते रहेंगे दिल से सदा या अली मदद, या अली मदद. हर एक नबी को उगद कुशाया अली मदद, या अली मदद. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, हैदरी, हैदरी. मोहम्मद व आली मोहम्मद सलावत. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ظهر الفساد في البر والبحر بما كسبت أيدي الناس ليذيقهم بعض الذي عملوا لعلهم يرجعون. À cause de ce qu'ont accompli les mains des hommes, le scandale est apparu sur terre et sur mer, afin que là leur fasse goûter la punition d'une part de ce qu'ils ont fait. Peut-être reviendront-ils de leur erreur. Vous devriez savoir que chaque action est le fruit d'un arbre. Sans l'eau, l'arbre ne peut pas grandir. Mais l'eau est de différentes sortes. Un arbre qui reçoit de l'eau douce est sain et ses fruits sont délicieux. Un arbre qui pousse sur de l'eau sale est malsain et ses fruits sont amers. Nare Haydari. Azmin et Merfil, salamun alaykum wa rahmatullahi wa barakatuh. Adje appelé Imam Zainul Abidin Viladet Manava Bera Taïsé. Appelé Badane Kushali Mubarak Taï. On voudrait vous offrir un cadeau. Bien sûr, on en veut un retour. Ce cadeau est sous forme de message. Il faudrait qu'on y travaille tous ensemble, sinon nos efforts resteront vains. Le Hadi, d'accord, on parle de cadeaux, mais c'est quoi les messages que l'on veut faire passer? Vous l'auriez compris, aujourd'hui nous allons parler du réchauffement climatique. हमने माफ कर जो हमारे exposé français Marassi. Voici le sommaire de notre exposé. Nous allons commencer par vous montrer une petite vidéo pour vous expliquer ce qu'est le réchauffement climatique. La Terre, notre belle planète bleue. Dans les films, elle est toujours sauvée par un super-héros. Dans la vraie vie,
on l'attend encore. Mais le péril, lui, existe bien. C'est le changement climatique. Explication. À l'origine du changement climatique, il y a les gaz à effet de serre. Ces gaz forment une couche qui se concentre dans le haut de l'atmosphère. Les gaz à effet de serre sont naturellement présents dans l'atmosphère depuis toujours. Ces gaz ont un rôle régulateur pour notre planète. Ils gardent la chaleur du soleil et maintiennent la Terre à une température moyenne de 15 degrés. Sans eux, il ferait très froid, environ moins 18 degrés. Depuis la révolution industrielle, les activités humaines ont provoqué l'augmentation artificielle des gaz à effet de serre. Le filtre s'est transformé en une couche de plus en plus dense qui forme comme un manteau autour de la Terre et retient plus de chaleur. C'est ce qui provoque le réchauffement de la planète. D'après les scientifiques, la température moyenne de la Terre devrait augmenter de 1 à 5 degrés d'ici 2100. 5 degrés, ce n'est pas énorme, me direz-vous. Détrompez-vous. Depuis la fin de la dernière ère glaciaire, il y a 10 000 ans, et aujourd'hui, la Terre s'est justement réchauffée de 5 degrés. Le réchauffement de la planète modifie les équilibres naturels. Température, régime des vents et des pluies, biodiversité, acidité de l'océan. Dans l'hypothèse la plus pessimiste, les océans vont grimper de 82 cm d'ici la fin du siècle. 700 millions de personnes devront quitter leur logement et trouver refuge ailleurs. L'augmentation de la température moyenne de la Terre accentue l'évaporation de l'eau. Le cycle de l'eau se modifie, avec pour conséquence plus de pluie au nord et de sécheresse au sud, et des événements climatiques extrêmes plus fréquents. Le réchauffement de la planète va aussi avoir des effets sur notre santé. Certains insectes, comme le moustique tigre, apparaissent dans des régions où on ne les avait jamais vus. Des maladies tropicales se développent dans plusieurs pays du monde. C'est le cas du chikungunya ou de la dengue. Les déserts gagnent du terrain, comme au Kenya ou en Tanzanie. La biodiversité est menacée. 20 à 30% des espèces végétales et animales de la planète risquent de disparaître à court terme, soit environ 20 000 espèces par an. Et il n'y aura pas de super-héros pour nous sauver. Pour éviter ce mauvais scénario, chacun de nous peut et doit agir. Voici comment. La première chose à faire est de limiter les émissions de gaz à effet de serre. Pour cela, nous devons réduire la production et la consommation d'énergie fossile, comme le gaz, le pétrole et le charbon. Dans le même temps, il faut continuer à développer les énergies renouvelables, le solaire, l'éolien, l'hydraulique, la géothermie, les biocarburants, mais aussi lutter contre la déforestation tropicale. Nous devons également encourager la rénovation des habitats et la construction de bâtiments bioclimatiques très économes en énergie, ou encore privilégier les transports en commun et les transports partagés. Nous pouvons aussi limiter tous les gaspillages de la vie quotidienne, eau, énergie, déchets ménagers et industriels. Enfin, nous devons nous adapter à la hausse des températures et à la modification du climat. Certaines cultures qui demandent trop d'eau pourront être remplacées par d'autres, mieux adaptées au climat. Chacun de nous a donc un rôle à jouer. Par nos actions individuelles et collectives, nous pouvons adapter nos sociétés et lutter contre le changement climatique. À nous d'être des super-héros. محمد وآل محمد صلوات. Maintenant, nous allons vous expliquer brièvement le sens de cette vidéo. Les gaz à effet de serre sont présents sur la Terre depuis toujours. Ils forment une couche autour de celle-ci qui permet de la réchauffer. Depuis la révolution industrielle en 1830, la production de gaz à effet de serre artificiels ont très fortement augmenté et se sont répandus dans l'atmosphère et ont provoqué l'augmentation de la température terrestre. Les températures vont augmenter de 1 à 5 degrés jusqu'en 2100. Voyons maintenant les conséquences. Adi, peux-tu commencer? À cause de l'augmentation de la température, la banquise, qui est donc de la glace, va fondre. Cette catastrophe va amener à la disparition des ours polaires qui n'ont plus d'endroit où vivre. L'élévation du niveau de la mer. Ces changements provoquent l'élévation du niveau des océans, qui entraîne des inondations et l'érosion des zones côtières, et d'autres situées à basse altitude.
Les conséquences météorologiques. Les calottes glaciaires polaires fondent et le niveau des océans est en hausse. Dans certaines régions, les phénomènes météorologiques extrêmes et les précipitations sont de plus en plus fréquents, tandis que d'autres sont confrontés à des vagues de chaleur et des sécheresses de plus en plus extrêmes. Les fortes précipitations et d'autres phénomènes météorologiques extrêmes sont de plus en plus fréquents. Ils peuvent provoquer des inondations et nuire à la qualité de l'eau, mais aussi réduire la disponibilité en eau dans certaines régions. Conséquences sur la vie humaine et sauvage. Le nombre de décès liés à la chaleur a augmenté dans certaines régions, tandis qu'une diminution des décès liés au froid a été constatée dans d'autres. De nombreuses espèces terrestres d'eau douce et marines se sont déjà déplacées vers de nouveaux territoires. Certaines espèces végétales et animales seront gravement menacées d'extinction si la température moyenne de la planète continue d'augmenter de manière incontrôlée. Donc, Tamon Ekida Sharu Karwamor, qui a exposé, c'est un cadeau pour vous et surtout pour notre imam. Nous aussi, nous voulions un retour. Faites un maximum de votre possible pour préserver cette planète. Pensez à vos enfants, à vos petits-enfants et à toutes les générations à venir. Allah subhanahu wa ta'ala nous a offert ce beau cadeau. Préservons-le ensemble. Et comme a dit un jour Victor Hugo, c'est une triste chose de penser que la nature parle et que le genre humain n'écoute pas. Tamaru shukriya ada કરી છે કે તમે અમને દિલથી સાંભળ્યા. On espère que તમે સમજ્યા હશો અને Allah subhanahu wa ta'ala આપણને તૌફીક અતા કરે એના ઉપર અમલ કરી શકે અને ઇમામે વક્ત માટે તેના પ્રિપેર કરી શકે. Muhammad wa ali Muhammad salawat. Allahumma salli ala Muhammad wa ali Mardan Sher Yazdan Quwwat Parwardigar لا فتى إلا عليلا سيف إلا زلفقار صلوات اللهم صل على محمد حيدري يا علي Bismillahirrahmanirrahim. એ પહેલા કે આપણે આગળ વધે હું મર્દોમાં તમામ મુમિનીન પાસેથી મજમા બહેનોમાં સૌપ્રથમ મદ્રેસાના તમામ પ્રોફેસરની સલામતી માટે બાવા સે બલંદ સલાવત. ખરેખર બચ્ચાઓ કાબિલે તારીફ છે, વખાણને પાત્ર છે. જ્યારે પણ કહેવામાં આવે છે કે બચ્ચાઓ હીરા છે, એને ચમકાવવાની જરૂર છે, વાત ખોટી નથી. હર બચ્ચાની અંદર અલ્લાહે કંઈક ને કંઈક ખૂબી રાખી છે, પણ જ્યારે આપણે એ લોકોને સાથ નથી દેતા या જ્યારે એ લોકોને ધગશ નથી આપતા, અંકુરાશન નથી કરતા, તો જે પ્રમાણે એક ફૂલને ઓન્ટ્રેકેની જરૂર હોય છે જેથી કરીને મોટો થાય, ડેવલપ થાય, સારા ફૂલ આપે, એ જ પ્રમાણે બચ્ચાઓ છે. અગર એ લોકોની ધ્યાન નહીં રાખવામાં આવે, એ લોકોની હિંમત નહીં દે તો બચ્ચું કડમાઈ જશે અને જેની ખૂબી હશે એ અંદરમાં ને અંદરમાં મરી જશે. દોસ્તોની અઝીઝો, આ તમે જોઈ રહ્યા છો, આ નતીજા છે એ લોકોના રિસર્ચના. કારણ કે મદ્રેસાની અંદર આપણે બધું નથી દેતા. જે નવો પ્રોગ્રામ છે એની અંદરમાં એક ભાગ પ્રોફેસરનો હોય છે, બીજો ભાગ એટ્યુટનો લોકોનો હોય છે. જ્યારે માસ્ટરો દેવવાર આપી દે છે, ખરેખર બચ્ચાઓ ફખરને લાયક છે. કારણ કે એ લોકો જ્યારે પાછા મદ્રેસામાં આવે ને પૂછે દેવવાર કરી આવ્યા બધાય, તો બધે જ હા કરી આવ્યા છે. આજે પણ અગર એ લોકો અમને કે ના નથી કર્યા, સ્કૂલે દેવવાર બહુ જાજુ હતું ને ફિઝિક વાળે કંટ્રોલ દીધું છે ને મેથેમેટિક વાળાએ દીધું છે ને, અમે શું કરીએ? મને તમે કહો, અમે શું કરીએ?
પણ બચ્ચાઓ હોંશે હોંશે કરી આવે છે, તૈયાર કરી આવે છે, રિસર્ચ કરે છે. નો સુલમો રિસર્ચ પર આવું રિસર્ચ કે આપણે જોતો આજે કેટલા લોકો એવા હશે જેના ઇલ્મમાં કેટલો વધારો થયો હશે, આપણે કેટલી વસ્તુ જાણ્યા કે જે આપણે પોતાને નહોતી ખબર. અઝીઝાની મોહતરમ, આપણા બચ્ચાઓ ખરેખર કાબિલે તારીફ છે. અને એની સાથે સાથે માવતરોને પણ મુબારક, જે માવતરો બચ્ચાઓની તરબિયત માટે, બચ્ચાઓના ઇલ્મ માટે, બચ્ચાઓના પછવાડે છે કે અહીં મારા બચ્ચાઓ જે પ્રમાણે દીન ઇમ્પોર્ટન્ટ છે, દુનિયા પણ ઇમ્પોર્ટન્ટ છે. એવું ના બને કે દુનિયાની તાલીમમાં આપણે આગળ રહીએ અને દીનની અંદર આપણે મગજમારી ના કરીએ. તો એ માવતરોને પણ મુબારક કે જો બચ્ચાઓની તાલીમની અંદરમાં ખૂબ મહેનત કરી રહ્યા છે, ચાહે એ માં હોય, ચાહે એ બાપ હોય. દોસ્તો અને અઝીઝો, ગઈકાલે તમે જોયું કે નાના નાના બચ્ચાઓ આપણી સામે કેવો ખૂબસૂરત પ્રોગ્રામ પેશ કર્યો. અને તમને ખબર છે ને, જે લોકો સાહિબે ઔલાદ છે, તમને ખબર હશે કે જ્યારે એક બાપ બચ્ચાનો અવાજ જ્યારે સાંભળે છે ત્યારે આખું ઉંમર એનું બદલાઈ જાય છે. ઔલાદ એવી ચીજ છે દોસ્તો. અને ગઈકાલે તમે જો ખૂબસૂરત અવાજમાં એ લોકો કેવી રીતના પ્રેઝન્ટ થઈ રહ્યા. અને આજે પણ આપણા જવાનો કે જે કોમના ફ્યુચર છે, કોમના લીડરો છે, એ લોકો કેવી રીતના આજે પ્રેઝન્ટ થઈ રહ્યા એક્સપોઝ ખરેખર આપણા દિલમાં એક અનોખી ખુશી ઉપજે આપણને. એ માટે દોસ્તો આજે અઝીઝો, આજે હું આટલું કહીશ એ બચ્ચાઓને કે કોમના પ્યારા બચ્ચાઓ, નો સુલમો તમારા માવતરો તમારી કદર કરે છે, નો સુલમો મદ્રેસાના મુઅલ્લિમો તમારી કદર કરે છે, બલકે પૂરી જમાત સાયતોન્દ્રે તમારી કદર કરી રહી છે. આજની તારીખમાં હું એટલું કહી શકીશ કે અહીં પ્યારા બચ્ચાઓ ખાલી તમારા ઘરોની અંદર તમારી કદર નથી થતી, બલકે એક એક સભ્ય જે અહીંયા બેઠેલા છે બધાય તમારી કદર, તમારી હિંમતને સલામ કરી રહ્યા છે. અને આ સલામને ખાલી આમ જ નહીં પહોંચાડો. હું એ તમામ બચ્ચાઓને વિનંતી કરું છું જેની અંદરમાં ગઈકાલે ખૂબસૂરત અંદાજમાં દીકરો ઈલાન મામોદ અલી, ગુજારિશ તો અહીંયા આવી જવા દીકરા, આગળ આવી જાય. શાતમાન મામોદ અલી પણ આવી જાય. અને દીકરો જયાન કે જે આજે નથી આવી શક્યો, હું તમારી પાસે આ બચ્ચાઓની સલામતી માટે, એ લોકોની કામયાબી માટે એક સલાવતી વિનંતી કરું છું. અને દોસ્તો, જ્યારે ઔલાદોને આ પ્રમાણે આગળ લઈ આવવામાં આવે અને જ્યારે એ લોકો માટે તોહફાઓ તૈયાર કરવામાં આવે અને જ્યારે દેવાની વાત આવે, જ્યારે ઈ અર્પણ કરવામાં આવે છે, જ્યારે માવતરોના દિલમાં, બાપના દિલમાં અને માના દિલમાં કેટલી ખુશી થાય છે ઈ ખાલી માવતર જાણે છે. તે માટે આ ફેરે હું તોહફાને અર્પણ કરવા માટે સૌપ્રથમ તો હું ઇલિયાન માટે પપ્પાની દાવત કરીશ કે અહીંયા આવે અને પોતાના મુબારક હાથે એમના લખતે જીગરને આ તોહફો પેશ કરે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ભાઈ આલિમ પાસે વિનંતી છે કે દીકરા ઇલિયાનને એમનો તોહફો અર્પણ કરે. એક અગર બાપનો લખતે જીગર છે તો આવી જો નૂરે નજર છે, મુસ્તફાભાઈ પાસે વિનંતી છે કે અહીંયા આવીને એમના દીકરાને આ તોહફો પેશ કરી આપે. एक और बाबा से बुलंद सलावत. जज़ाकल्लाह, अहसान. अल्लाह ताला હરેક બચ્ચાઓને આબાદ રાખે, સલામત રાખે. અને એટલામાં હું નહીં પતાવું, કારણ કે આપણા બચ્ચાઓ પણ કાબિલે તારીફ છે માશાઅલ્લાહ. ખુદા એમની આ મહેનતને કબૂલ કરે, આ પ્રેઝન્ટેશનને ઇમામ મહેદી અલૈહિસ સલામ કબૂલ ફરમાવે. તે માટે હું વિનંતી કરીશ દીકરો હાદી અબ્દુલ હુસૈન પાસે કે અહીં આવી જાય. દીકરો જવાદ અબ્દુલ હુસૈન અને દીકરો રેહાન દાયા પાસે વિનંતી છે કે આપની સામે અહીંયા પેશ થાય. એમની સલામતી માટે ઓર બાબા સે બુલંદ સલાવત. અઝીઝાની મુહતરમ, આ બચ્ચાઓ કોમની રોનક છે. અને આ તમે એમ લખો કે અત્યારે મદ્રેસાની અંદર સૌથી જે મોટી ક્લાસ છે એ બચ્ચાઓ જે છે અત્યારે એ ક્લાસમાં તાલીમ લઈ રહ્યા છે. અલ્લાહ તાલીમની તાલીમાતમાં ઓર ઇઝાફો કરે. અને આ ત્રણેય બચ્ચાઓ માટે હું વિનંતી કરીશ સૌપ્રથમ ભાઈ આવીને એમના દીકરાને
આ તોહફો અર્પણ કરે. સલ્લા અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને ત્યારબાદ હું વિનંતી કરું છું આપણા માજી પ્રમુખ સાહેબ અલહાજ મોટભાઈ પાસે કે એમના નૂરી નજરને આ તોહફો અર્પણ કરે. અને હવે જે દીકરાને હું તોહફો આપીશ એના માટે એક વસ્તુ જરૂર બયાન કરીશ. હું કિતાબમાં નથી વાંચ્યો, આલિમે દીનથી સાંભળ્યું છે. મારા ઉસ્તાદે મુહતરમ હતા, એ હંમેશા કહેતા હતા કે ભાણેજમાં ખસલત આવે યા ના આવે પણ મામા જરૂર દેખાય. મામા જરૂર દેખાય. અને હકીકત છે આ. દીકરા રાયાન માટે હું આ વસ્તુ ગવાહી જમાતમાં આપું છું કે મામા દેખાય છે. તે માટે હું વિનંતી કરીશ મોહમ્મદભાઈ પાસે કે એમના મુબારક હાથે દીકરા રાયાનને એમનો તોહફો અર્પણ કરે. સલ્લા અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. દોસ્તો અને અઝીઝો, આવા મોકા જ્યારે આવતા હોય ત્યારે ઘણી આપણને ખુશી ઉપજી રહી હોય છે અને દિલમાં અનેક ઉમેદો જાગતી હોય છે. બસ દુઆ તો એટલી છે કે અલ્લાહ તાઆલા આપણા તમામ જવાનોને સલામત રાખે, શૈતાનના શરથી એમને મહેફૂઝ ફરમાવે, એમના ઈમાનને સલામત રાખે અને જે પ્રમાણે કોમ માટે એ લોકો ધગશથી કામ કરી રહ્યા છે, મદ્રેસામાં હોશે હોશે આવી રહ્યા છે, એમના હોશને હંમેશા બાકી રાખે. આપણા પ્રોગ્રામને આગળ વધારવા માટે તમારી પાસે નારે સલવાતની ગુજારિશ છે. અલ્લાહ